મહાવીરસિંહ સિંધવ સાથે શું થયું છે તો જ્યારે તમે આ વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે, કારણ કે બોસ અત્યારે સોશિયલ મીડિયામાં જે વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, લોકો બે પક્ષની વાતો કરી રહ્યા છે. એક બાજુ કહી રહ્યા છે કે મૃત્યુ થઈ ગયું છે, ત્યારે બીજી બાજુ ભાઈ કંઈક અલગ જ કહી રહ્યા છે. ને જ્યારે તમે વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે. એન્ડ હું તમને લાસ્ટમાં મહાવીરસિંહનો એક વિડીયો પણ બતાવીશ જે ભાઈ ખરેખર ચોંકાવી નાખશે. તો જો સૌથી પહેલા મહાવીર સિંધવની વાત કરીએ તો તમે સૌ લોકો જાણતો હશો કે 2020માં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં દેવાયત ખવડ આવ્યા હતા. પરંતુ દેવાયત ખવડથી જો એ દિવસે કોઈ વધારે ચર્ચામાં રહ્યું હોય તો એ મહાવીરસિંહ સિંધવ હતા, કારણ કે એ કોઈ કંઈક અલગ જ કર્યું હતું એટલા માટે નહીં, પરંતુ જ્યાં દેવાયત ખવડનો ડાયરો હતો ત્યાં 10 એકદમ એટીકેટી ગાડી લઈ અને એન્ટ્રી મારી હતી. અને બોસ એન્ટ્રી મારી જ નહીં, પરંતુ જેવા દેવાયત ખવડે વખાણ કર્યા ત્યારે મહાવીરસિંહ સિંધવે જે દેવાયત ખવડની ઉપર વરસાદ કર્યો હતો, વરસાદનો જે પૈસાનો, એ તો શાયદ તમે જ્યારે વિડીયો જોયો છો, જે લાઈવ ડાયરો જોયો છો ત્યારે તમને ખબર પડ્યું છે. પરંતુ અત્યારે જો વાત કરીએ તો ભાઈ અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે જે ખરેખર ખૂબ જ દુઃખના સમાચાર છે કે દેવાયત ખવડના જે ડાયરામાં જે રોફ જમાવ્યો હતો, જે લક્ઝરી ગાડીઓથી જે એન્ટ્રી પાડી હતી, એવા મહાવીરસિંહ સિંધવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. મતલબ કે તેમનું અવસાન થઈ ગયું છે. પરંતુ ભાઈ જે અત્યારે ન્યૂઝ આવી રહ્યા છે ખરેખર ચોંકાવનારા છે, કારણ કે સૌથી પહેલા વાત કરીએ મહાવીરસિંહ સિંધવની, તો અત્યારે જે ન્યૂઝને જોઈને વાત કરીએ તો મહાવીરસિંહ સિંધવ અને નશાની હાલતમાં હતા આવા સમાચાર આવી રહ્યા છે. એન્ડ બીજી બાજુ જે સ્થાનિક જે ફ્લેટમાં રહેતા હતા એમની વચ્ચે કંઈક બોલાચાલી થાય છે, અને જ્યારે બોલાચાલી થાય છે ત્યારે મામલો થોડો ઉગ્ર બને છે. પરંતુ એની પહેલા વાત કરી લઈએ તો ચોકડી ગામથી મહાવીરસિંહ બોપલના એક ફ્લેટમાં રહેવા માટે આવ્યા હતા એન્ડ તેઓ એકલા જ રહેતા હતા. પરંતુ બીજી બાજુ વાત કરીએ તો જ્યારે આ મામલો બને છે, મતલબ કે થોડી ઘણી બોલાચાલી થાય છે, એના પછી કોઈક માણસ 112 ઉપર પોલીસને ફોન કરે છે. એન્ડ આ માણસો વચ્ચે જે બોલાચાલી થાય છે, મતલબ મહાવીરસિંહ સિંધવ અને બીજા લોકો સાથે, એના પછી ત્યાં પોલીસ પણ આવી જાય છે. પરંતુ પોલીસ આવે છે એની પહેલા પોલીસનું જે હોર્ન સંભળાય છે, એના પછી મહાવીરસિંહ સિંધવ ભાગવાની કોશિશ કરે છે. હવે ન્યૂઝ વાળા એવું કહી રહ્યા છે કે પોલીસથી બચવા માટે અથવા તો ફરી જેલ ના જવું પડે એટલા માટે મહાવીરસિંહ સિંધવ બચવા માટે ભાગે છે. પરંતુ જેવા જ એમનો પગ લપસી જાય છે એવા જ તેઓ ચોથા માળેથી નીચે પટકાઈ જાય છે અને પટકાતા જ એમનું અવસાન થઈ જાય છે, મતલબ મૃત્યુ થઈ જાય છે. પરંતુ બીજી બાજુ ભાઈ કંઈક અલગ જ સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ઘણા બધા લોકો એવી કોમેન્ટ્સ કરી રહ્યા છે, શાયદ તમે આ બાજુ જોઈ શકતા હશો કે આવો લક્ઝરી ફ્લેટ હતો તો એ ફ્લેટમાં સીસીટીવી કેમેરા છે જ નહીં, અને હોય તો પછી એ સીસીટીવી ફૂટેજ લાવો. ત્યારે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે મર્ડર થયું છે, કંઈક માણસો એવું પણ કહી રહ્યા છે કે એમનું મૃત્યુ થયું છે, કંઈક માણસો એવું પણ કહી રહ્યા છે કે જો 4 ફ્લેટ માળેથી જ્યારે 4મા ફ્લેટથી પટકાય છે માણસ નીચે, ત્યારે એને થોડું ઘણું ખૂન તો આવવું જ જોઈએ, એવી પણ અમુક માણસો વાતો કરી રહ્યા છે. ત્યારે અમુક માણસો એવું પણ કહી રહ્યા છે કે મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ થયું છે. ત્યારે ઘણા બધા લોકો એમના ઉપર શંકા પણ કરી રહ્યા છે. ત્યારે હમીર બારડીનો પણ એક વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. તો સૌથી પહેલા તો આપણે વિડીયો જોઈ લઈએ અને પછી હું તમને લાસ્ટમાં એ વિડીયો પણ બતાવીશ જેમાં શું બોલી રહ્યા છે. જય દ્વારકાધીશ. તાજેતરમાં જે ચર્ચિત વિષય છે મહાવીરસિંહ સિંધવ આપણી વચ્ચે નથી રહ્યા અને બહુ દુઃખદ ઘટના છે. અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને દેશ માટે, અને એનું ચોથા માળેથી પટકાતા મોત થયું છે તેવા બધા ન્યૂઝમાં અને બધે વાતો આવે છે. અને એ એક રહસ્યમય મોત છે, કેમ કે ચોથા માળેથી પડે તો શરીરના ભાગે લોહી કેમ નથી નીકળ્યું, અને શું એને પાડોશી સાથે ઝઘડો હોય તો કોઈ સુનિયોજિત મર્ડર છે કે પછી તેને અન્ય કોઈ ભોગ બન્યા છે મહાવીરસિંહ. આ એક રહસ્યમય મોત છે અને એમના આત્માને અને પરિવારને ભગવાન સહન શક્તિ આપે અને એની આત્માને શાંતિ આપે એવી બધાને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને મહાવીરસિંહ સિંધવ ઘણા એવા સારા કામો કર્યા છે અને એ ઇન્ડિયન આર્મીમાં પણ ફરજ નિભાવી અને દેશ માટે સારું કામ કરેલ છે. આ એક રહસ્યમય મોત કહેવાય, કેમ કે ચોથા માળેથી પડે અને લોહી ના નીકળે એ પણ એક વિચારવા જેવી બાબત છે. ગળે નથી ઉતરતી અને ભાગવા જતાં પગ લપસી ગયો, આ પણ વાત ગળે નથી ઉતરતી, કેમ કે મહાવીરસિંહ ભાગે એવા માણસ તો હતા નહીં. બરાબર. આ એક બહુ દુઃખદ ઘટના છે જેની CBI તપાસ થાય તો આમાં ઘણું રહસ્યમય બહાર નીકળે એવું મને લાગે છે. બરાબર. જય દ્વારકાધીશ.